નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો? રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા સાથે આપણે જાણીએ છીએ તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. ડિયર એન્જલ્સ ટેરોટના માધ્યમથી શું કહી રહી છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે આપણે આ નવા વખતમાં રોજ નવું નજરાણું, નવા દિવસનું. હવે ટેકનિકલ એરર પતી ગઈ છે. 2-3 દિવસમાં હવે પેલી લખવાનું પણ ચાલુ દેખાઈ જશે. ચિંતા કરવાની જરૂર નથી. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો અને જાણીશું આજનું પંચાંગ કેમનું રહેશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવો. પંચાંગમાં તારીખ 3/3/2024 ને રવિવાર, તિથિ વિક્રમ સંવત 2080. કાલે સાતમનો દિવસ, મહાવત સાતમ છે ભાઈ. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર રહેશે, તેના મૂળાક્ષર ન અને ય રહેશે. તો અનુરાધા નામનું આ નક્ષત્ર ચાલી રહ્યું છે. હર્ષણ નામનો યોગ છે. કરણ છે, બહુ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી, વિછુડો છે. વૃશ્ચિક રાશિમાં જ્યારે પણ ચંદ્ર આવે ત્યારે વિછુડો બેસે. એટલે જ્યારે જ્યારે ચંદ્ર વૃશ્ચિકનો હોય એટલે કે સમજવું કે વિછુડો બેઠેલો હોવો જોઈએ. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સવારના 6:59 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:44 નો છે. અભિજીત મુહૂર્તમાં કહેવાય છે 12:28 થી 1:15 નું છે અને રાહુકાળ 5:15 થી 6:44 નો છે. ચંદ્રોદય 1:37 નો, તો ચંદ્રાસ્ત 11:30 નો છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નાની મોટી નવી મુસાફરી ના થાય, લાંબી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. દિવસ એકંદરે કાલે મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા છે તો થશે, માંગલિક કાર્ય નહીં થાય કારણ કે વિછોડો બેઠેલો છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો. રવિવાર, વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. સૂર્ય કયો? સૂર્ય એનો અધિપતિ બનેલો છે. એટલે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો. કાલે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવીને ગાયત્રી મંત્ર 27 વાર બોલવાનો. કાલે કમળનું ફૂલ ગાયત્રી માતાને ચડાવવાથી દિવસ સારો અને સુંદર પસાર થતો જોવાશે. આટલું કાલે અવશ્ય કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જણાવો, જેથી એમને શુભ કાર્ય કરવામાં સરળતા રહે. ભાઈ કાલે પહેલું ચોઘડિયું લાભ રહેશે 9:55 થી 11:23 કલાકનું લાભ ચોઘડિયું તમારા માટે ખૂબ સારું રહેશે. અમૃત ચોઘડિયું 11:23 થી 12:51 નું રહેશે. ફરી એકવાર શુભ ચોઘડિયું જે આવશે જે 2:19 થી 3:46 ના રોજ સુધી ચાલશે. રાત્રિનું ચોઘડિયું શુભ 6:44 થી 8:15 કલાકનું રહેશે. અમૃત ચોઘડિયું 8:15 થી 9:47 કલાકનું રહેશે. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો, તેનું ફળ સારું અને ઉત્તમ મળે છે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા શુભદાયી ફળ આપે છે. જી બેન. જી મહારાજ, હવે આજે આપણે એવો પ્રશ્ન લેવાનો છે જેમ કે 14 હોય છે, 13 હોય, અમાસ હોય, પૂનમ હોય, શનિવાર હોય, મંગળવાર, આ બધા જે વાર હોય છે, તિથિ હોય છે, તેને ખૂબ જ ભારજનક માનવામાં આવે છે. આમાં કોઈ બાળકનું જન્મ થતું હોય છે ત્યારે માતા પિતા પણ સંકોચમાં આવતા હોય છે. તો એ કઈ રીતે થતું હોય છે અને એમાં કેટલું તથ્ય છે તે જણાવો. જ્યોતિષ શાસ્ત્રમાં આપણે પૂનમ, અમાસ, ખાસ કરીને શનિવાર, આ બધું ભારે કીધું છે. 14 ના દાડે બધા 14 બહુ હેરાન કરતા હોય. બીજું તમારે જન્મ જો અમાસમાં કરણ, રાતના સમયમાં નાગ નામનું કરણ ચાલતું હોય ત્યારે થતું હોય, તો આ બધું વધારે પડતું ભારજનક છે, હેરાનગતિ આપનાર છે. તમે જોજો કે મોસ્ટલી ઘરમાં ઝઘડા છે ને, આમ એક તારણ કાઢેલું છે. તમે લોકો પણ જોવાનું, મહારાજ કે બધું તમે થોડુંક આમ વિચારવાનું. તમારા ઘરમાં ઝઘડા શનિવારના દિવસે વધારે થતા હશે. શનિવારના દિવસે ઝઘડા થાય એટલે સમજવાનું કે તમારા ઘર ઉપર લોકો બહુ ઈર્ષા કરે છે. તમારા ઘર ઉપર લોકોને બહુ આમ નકારાત્મક નજરો બહુ છે. એટલા માટે તમારા ઘરમાં પારિવારિક ઝઘડા કે બીજા કોઈ પણ ઝઘડા પતિ પત્ની કે બધા શનિવારે વધારે થતા હશે. એની પાછળનું આજે આ કારણ મેં કીધું, કારણ કે શનિવાર
ચીકણો વાર કહેવાય છે. ક્યાંક ને ક્યાંક આ શનિની સાથે પણ સંબંધ રાખે છે. અકસ્માતના યોગોનું પ્રમાણ પણ તમે જોશો ને તો શનિવારનો અમાસનો અકસ્માત રોજિંદા કરતા જે અકસ્માત વધારે થાય ને એ શનિવારે અથવા તો અમાસે થતા હશે. જે લોકોનું સુસાઇડનું પણ તમે જોજો, અમુક વખત લોકો સુસાઇડ કરતા હોય ને કાં તો પૂનમનો દિવસ હોય કાં તો અમાસનો દિવસ હોય. આ દિવસમાં લોકોનું સુસાઇડ આપઘાત કરવાનો વિચાર બહુ આવે, આપઘાત વધારે લોકો કરતા હોય ને ત્યાં 2 દિવસ છે. તમારે જોવાનું, આપણે ન્યૂઝ ચેનલ મંતવ્ય ન્યૂઝમાં તમે જુઓ ને તો શનિવારે કે પૂનમે કે અમાસે તમે ન્યૂઝ આખી દિવસ જોશો ને તેમાં અકસ્માતના વધારે કિસ્સા હશે. તમારે કોઈ પણ રીતે એનો ડેટાનો સર્વે કઢાવો તો રોજિંદા કરતા એનું પ્રમાણ વધારે જ આવે. એની પાછળ મુખ્યત્વે એક તો પૂનમ હોય ને, પૂનમનો ચંદ્ર ખીલેલો હોય અને જેનો જન્મ વૃષભનો એટલે કે વૃષભના ચંદ્રનો હોય, વૃશ્ચિકના ચંદ્રનો હોય, મકરના ચંદ્રનો, એ દિવસે એ લોકોને પૂનમ થોડીક ભારે હોય. કારણ કે ચંદ્ર પૂનમ મગજ ઉપર કહેવાય છે કે આપણું જે મગજ છે ને, ચંદ્ર પણ પાણી તત્વ છે. તમે જોવા જાવ તો મૂન, જે આપણું મૂન બનેલો છે, તમે બહાર જે આકાશમાં જો છો, એના ગ્રેવિટેશનલ ફોર્સના કારણે પૂનમના દિવસે ભરતીઓટ આવે છે, બરોબર છે. 50 ફૂટ આગળ પાણી આવી જાય, પેલું 50 ફૂટ પાછળ જાય. અને અહીંયા અમદાવાદમાં કે ગુજરાતમાં કે ભારતમાં નહીં થતું, આખા સમગ્ર વિશ્વમાં થાય છે. રાજકોટમાં પણ થાય, સુરતમાં પણ થાય, સૌરાષ્ટ્રમાં પણ એ થાય, દક્ષિણ ગુજરાતમાં પણ એ જ થાય, ઉત્તર ગુજરાતમાં પણ આ જ વસ્તુ બને, દરેક જગ્યાએ. ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે કે એની અસર દરેક જગ્યાએ, વિશ્વના દરેક ખૂણે એ અસર આપે છે. બીજી વસ્તુ, શનિ એ ધીમો ગ્રહ છે અને થોડોક કહેવાય ને પાપ ગ્રહમાં ગણવામાં આવે છે. એટલે કે શનિવારના દિવસે અકસ્માતના યોગ તમે વધારે થાય, કારણ કે શનિ મહારાજને ખુદને અકસ્માત થયેલો, તેથી અકસ્માતના યોગો વધારે થતા હોય છે. માટે થઈને શનિવારે તમે જોજો કે રોજિંદા કરતા વધારે અકસ્માત અને પગની ઢીચણની સમસ્યા, કારણ કે શનિ મહારાજને પણ આ જ વસ્તુ છે. માટે તો આવું બધું જ્યોતિષના આપણા ઋષિ મુનિઓએ કહેલું છે અને વસ્તુ ક્યાંક ને ક્યાંક તથ્ય પણ છે ને સાચી પણ છે. એનું તમે તથ્ય જોવા જાઓ, દીવો એનો પ્રગટાવો, અંદર જ્ઞાનરૂપી દીવો તમે પ્રગટાવો તો એમાં તમને ખબર પડે કે હા, અમાસે, પૂનમે, ચૌદસે લોકોના ઘરમાં કંકાસ વધે છે, નાના મોટા ઝઘડા થાય છે, કારણ કે એ ગ્રહ શનિ સાથેનો છે. અમાસના દિવસે ચંદ્ર નૈવત હોય. હવે અમાસ અને ચૌદસનું કારણ એ છે કે ચૌદસ અમાસનું તમે ચંદ્ર નૈવત હોય. જેમ આપણે ભરતીવટ મેં કેવું કીધું કે જેમ ભરતીવટ આપણા પૃથ્વી પર થાય છે, એમ આપણા શરીરમાં પણ 70% પાણી છે. સમજવા જેવી બાબત છે. 70% પાણી આપણા શરીરમાં છે, વૈજ્ઞાનિકોએ પણ કીધેલું છે. તો જેવી ભરતીઓટની પૃથ્વી પર અસર થાય એમ આપણા મગજ ઉપર પણ એ પાણી તત્વના કારણે, જળ તત્વ આપણું પંચ તત્વનું શરીર છે, તો એવું આપણા જળ તત્વના પણ સીધી અસર પડે છે. ને મનની અંદર છે ને આપણા મગજમાં 70% પાણી છે. એનું મગજમાં સૌથી વધારે પોષણ આપણા પાણી મગજ ઉપર છે. જેને હોય એની વાત છે, ના હોય એને જય શ્રી કૃષ્ણ. આ તો હોય તો ખરા બધાને, આમ તો ઓછું કે વધારે. અમુક લોકોને 3 માળ ભરેલા હોય, અમુક લોકોને 2 માળ ભરેલા હોય, અમુકને 1 માળ ખાલી બોક્સ. આવું જ. આ તો 2 ગાડીની ગમત છે. અમુક લોકોને 1 મોટર ચાલતી હોય તો અમુક લોકોને અડધી મોટર ચાલે, પણ ચાલે, હોય ખરી, ભગવાન આપી તો હોય બધા. તો વસ્તુ એ છે કે અમાસના દિવસે જેમ ચંદ્ર નહીં હોતો એમ તમારા મનની શક્તિઓ પણ નકારાત્મક વધી જાય, નેગેટિવ થઈ જાય. એટલા માટે અમાસના રાત્રે જાજી મુસાફરી નહીં કરવી, અમાસના રાત્રે લાંબુ ઝઘડા કરવા નહીં, વધારે પડતી વાતચીતમાં પેલો કહેવાય ને ખેંચવું નહીં. 14 અમાસનો દિવસ થોડો સાચવી લેવાનો. એમાં જો 14 અમાસ હોય અને શનિવાર, મંગળવાર, રવિવાર હોય તો થોડુંક સાચવવાનું. આ બધું છે ને ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ઊંડાણ સ્ટડી કરો તો બધું જ્યોતિષશાસ્ત્ર કેટલું સચોટ છે ખબર પડે. તો તમે પણ આ બધી વસ્તુઓનું સાચવીને રહેવું. જ્યોતિષશાસ્ત્ર આગમચેતીના અરીસા જેવું કામ કરે ભાઈ. તમને આગમચેતીનો અરીસો બતાવે, પૂર આવવા પહેલા પાણી પાળ કેમની બાંધવી એ ખબર પડાવડાવે. તો આ બધી વસ્તુ જ્યોતિષશાસ્ત્ર કરે છે. આજે શનિવાર છે, જે લોકોના ઘરમાં નાના મોટા ઝઘડા થાય તો સમજવું કે ભાઈ તમારી ઉપર ઈર્ષા કરે છે, કે તમારા ઘર ઉપર લોકો નજર નાખીને બેઠા છે. તો એનો ઉપાય બી કહું છું, કીધેલો જ છે અને ફરી વાર કહું છું.
જે ઘરમાં નિત્યક્રમ પ્રમાણે ગુગળ, કપૂર, લવિંગ અને પીળી સરસવ આખા ઘરમાં પ્રગટાઈને થતી હોય એ ઘરમાં ક્યારે પણ નકારાત્મક ઉર્જાઓનો આ વસ્તુ આવતી નથી. તો નિત્યક્રમ પ્રમાણે આ કરવાની અને ઉમરો પૂજવાનું રાખો, હળદર વડે ઉમરો પૂજવાનું રાખો. ઘરમાં નકારાત્મકતા દૂર થશે, ઝઘડા ઓછા થશે. જો તમને લોકોને પણ આ ઘરમાં સેમ વસ્તુ હોય તો તમે મને મેસેજ કરજો કે ભાઈ ના સાહેબ આજે તમે કીધી એ વાત સાચી છે, શનિવારે અમાસે અમારી જોડે આ વસ્તુ થાય છે. આપણે એનું તથ્ય કરશું અને બહાર મૂકીશું. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિવાળા, કાલે મેષ રાશિવાળાને નવી તકો જાણવા મળે, નવી જગ્યાએથી નવી વાતો આવે. તમારા વેપાર, ધંધા, રોજગાર, નોકરીમાં અથવા તો તમારા લગ્નમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ સારા છોકરાની માંગ આવે, સારી જગ્યાએ વાત ચાલે. પોતાની દિલની વાત લોકોને કહી શકો છો. જે મનમાં ઘણા સમયથી ભરેલું છે તે લોકોને કહેવાશે, લોકોની જોડે રજૂ થશે. સમજદારીપૂર્વક નિર્ણય લેવાશે. યોજનાઓ તમારી અમલમાં મૂકી શકો છો. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને નકારાત્મક બાબતો પર ધ્યાન આપવાની જરૂર નથી. જે વીતી ગયું છે તે પાછું આવવાનું નથી અને હવે જે થઈ રહ્યું છે એ ભૂલીને આગળ વધવાની જરૂર છે. દુશ્મન પણ દોસ્ત બનશે. કાલનો દિવસ તમારો દુશ્મનો પણ તમને વખાણ કરે, દુશ્મનો પણ દોસ્ત બને. ઘરનું વાતાવરણ સારું, ખુશનુમા રહેશે. સારો દિવસ પસાર થતો જોવાય છે. કેસરી શુભ કલર, શુભાંક 2. મિથુન રાશિને માનસિક ચિંતા રહ્યા કરે, મગજ ઉપર નાની મોટી માનસિક ચિંતા રહ્યા કરશે. નવા સપના જોવાય, નવી જગ્યાએ નવી વિચારણા થાય. નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને લેજો. તજજ્ઞ નિષ્ણાંતની સલાહ લઈને કરજો. નાનો મોટો સાંધામાં દુખાવો રહ્યા કરે, સાંધાના દુખાવાની સમસ્યા રહ્યા કરે. જાંબલી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે મન વિચલિત થઈ શકે છે, મન ઉપર ભાર વધી શકે છે, મનમાં નવા વિચારો આવી શકે છે. નાણાંનો નવો ધોધ વહેતો રહે. નાણાંના નવા ધોધમાં તમે પોતે ડૂબી જાઓ. કાલે દિવસ સારો છે કર્ક રાશિને. ખોટો લોભ ના રાખતા. જેટલું નાવા મળે ને એટલું ધોધમાં નહીં લેજો અને પછી જય શ્રી કૃષ્ણ કરજો. બહુ ધોધમાં નાવા જશો તો હેરાન થશો. એટલે નાણાંનો જેટલો ધોધ આવે ને એટલો લઈને પછી જતા રહેજો. પેટની સમસ્યા નાની મોટી રહે. પોપટી શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિ, મન પ્રસન્ન રહેશે, પ્રફુલ્લિત રહેશે. આનંદ, મોજ, મિજાજ કરવા મળશે ભાઈ. તમારી નાની મોટી કોઈ જગ્યાએ રાહ જોઈ રહ્યું હોય, લોકો તમારા વખાણ કરે. દલીલોમાં ખોટા ના પડતા, ખોટી ચર્ચામાં કાલે કોઈ ના ઉતરતા. સિંહ રાશિવાળા આટલું ધ્યાન રાખશે. તમારું પોતાનું મંતવ્ય રજૂ કરી શકો છો. કોઈકની સામે પણ દલીલો નથી કરવાની, મંતવ્ય રજૂ કરીને મૂકી દેવાનું છે. કથ્થઈ શુભ કલર, શુભાંક 4. કન્યા રાશિને કામ વગરની પ્રવૃત્તિમાં સમય વધારે વેડફાય નથી. અમુક વખત કામ વગરની પ્રવૃત્તિ કરીને સમય વેડફાય. સાસરા પક્ષથી નાનો મોટો લાભ થાય. તમારા નોકરીમાં નવી તક ઊભી થાય. કાર્યક્ષમતામાં ક્યાંક ઘટાડો થતો જોવાય છે. તમારું રોજિંદા કરતા કાર્યક્ષમતાનો ઘટાડો થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી. હેલો. જી બેન. હેલો. એ બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 21/6/1995. જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 7:07 થી. ભવિષ્ય કેવું રહેશે? બેન, શનિ ચંદ્રનો વિષયોગ છે. તમે નો ડાઉટ હું તમારી ભાવનાને સમજુ છું. તમને ફોન કરો છો, ખૂબ સરસ છે. પણ આમાં હું રોજ નવું શું લાવી શકું? શનિ ચંદ્રનો વિષયોગ છે. 1.5 વર્ષ પછી એના લગ્નમાં મેળ પડશે અને નિત્યક્રમ પ્રમાણે પીળી સરસવને દૂધ ચડાવવાથી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી બેન, જણાવો જન્મ સ્થળ, સમય અને તારીખ. 22/8/93. જી. જન્મ સ્થળ ખંભાત. જી. સમય બપોરે 12:30 વાગે. જી. ને લગ્ન યોગ એના ત્યારે છે ને ગવર્મેન્ટ જોબ મળશે કે નહીં? જી. સૂર્ય એનો બહુ જ સારો છે. ગવર્મેન્ટ જોબના ચાન્સીસ બહુ સારા છે બેન. તુલા રાશિનો ચંદ્ર છે. તુલા રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, છઠની તિથિ ને રવિવારનો દિવસ છે. અને બુધ પણ બહુ પ્રબળ છે. ચિંતા કરવાની જરૂર નથી. આગળ જતા સારું છે.
સરકારી નોકરી મળશે. બુધની પૂજા ઉપાસના કરવાનું કહો, નિત્યક્રમ પ્રમાણે બુધ કવચનો પાઠ કરે અને દરરોજ જે કબૂતરને મગ ખવડાવે અને એક લીલા કલરનો પન્ના એટલે કે બુધની વીંટી જો એ પોતે પહેરશે તો એનાથી એને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી 8/1/1993 જી સવારનો જન્મ છે, જી શુક્રવાર છે, સુરત. એના લગ્ન વિશે પૂછવાનું છે. એકવાર સગાઈ થઈ હતી પણ તૂટી ગઈ છે. એની 2 રાશિ બતાવો છે, મિથુન રાશિ બતાવો છે અને કર્ક રાશિ બતાવો છે. ના, એની મિથુન રાશિ પરફેક્ટ છે. જો પૂનમનો જન્મ, મિથુન રાશિ અને કુંભ રાશિનું લગ્ન છે. એટલે પૂનમનો દિવસ મિથુન રાશિ અને શુક્રવાર હતો, બરોબર? એટલે એ મિથુન રાશિ પ્રમાણે જ ચાલવાનું. આપણે કર્ક રાશિ નહીં આવે, મિથુન રાશિ બરોબર છે અને પૂનમ હતી. સારું છે, ચિંતા ના કરો. વર્ષમાં આવતા વર્ષે બીજા લગ્નના યોગ છે, સગાઈ સારી છે. શનિ ભારે છે ને એટલે એકાદ વખત આવું થાય, હવે ચિંતા કરવાની જરૂર નથી. એક એવું હોય તો શનિ યંત્ર એની જોડે રખાવજો ને એક શનિનો રત્ન આવે એક્વામરીન એને પહેરાવજો. આ બંને વસ્તુ કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી હા, બેન, બોલો. જણાવો આપનું જન્મ સ્થળ, તારીખ અને સમય અને ત્યારબાદ આપનો પ્રશ્ન. જન્મ તારીખ છે 7/9/98. જી જન્મ સ્થળ જામનગર જી અને જન્મ સમય રાત્રે 10:30 વાગે. જી હવે પ્રશ્ન કહી દો. હવે પ્રશ્ન એ છે કે છેલ્લા 6 મહિનાથી અમારા ભાઈ બહેન એટલા બાજુ છે અમારી પાસે. એમાં 12મે શનિ અને 3જે મંગળ છે. 3જું એટલે ભાઈબહેનનું ખાનું અને 12મું પરિવારને કારણે ક્લેશનું ખાનું. 3જે મંગળ હોય, કર્કનો મંગળ છે એટલે ભાઈબહેનમાં બને જ નહીં. સીધી વસ્તુ, સ્વાભાવિક વસ્તુ છે. નથી જોતા આપણે એમાં ભાઈબહેન સગા ભાઈબહેન છે તો એ બોલતા નથી, કારણ કે એમનો મંગળ ખરાબ હોય તો જ આવું થાય. અને શનિ 12મે છે, હેરાનગતિ રહેવાની બેન. નિત્યક્રમ પ્રમાણે નવગ્રહના મંત્રોનો જાપ કરાવો, પંચમુખી રુદ્રાક્ષ પહેરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હા, જન્મ તારીખ છે 22/7/51. જી સમય છે સવારે 7:25, સાંજે છે 7:25. જી અને અમદાવાદ સ્થળ છે. જી લગ્ન વિશે પૂછવું છે, અમારે ભત્રીજ છે. લગ્ન ક્યારે થશે? લગ્ન ક્યારે થશે? હવે એમનો મંગળ છે ને સાહેબ, સિંહ રાશિનો મંગળ છે એટલે એક તો છોકરી મંગળવાળી થઈ છે, બીજું એને 12મે રાહુ છે. લગ્નમાં શનિ સ્વગૃહી છે એટલે 32 વર્ષ પૂર્ણ થાય પછી એના લગ્નના યોગ બહુ જ પાક્કા થાય. 6 મહિના કે 12 મહિનાની અંદર હવે એના લગ્ન આ જુલાઈ મહિના પછી, જુલાઈથી ડિસેમ્બરમાં, એટલે 2024ની જુલાઈથી ડિસેમ્બરમાં એના લગ્ન થઈ જશે. ચિંતા ના કરો. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને કાલે બગડેલા સંબંધો સુધરશે. દિવસ આરામમાં પસાર થશે. સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકો છો અને આનંદ પ્રમોદ સાથે દિવસ પસાર થશે. પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને કાલે તમારી જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકશો. ત્રીજી વ્યક્તિના કારણે ઘરમાં ઝઘડો ના થાય તેનું કાલે વૃશ્ચિક રાશિવાળા ખાસ ધ્યાન રાખે. કાલે વૃશ્ચિક રાશિવાળા આર્થિક સ્થિતિ સારી છે. નાની મોટી નવી વસ્તુ ખરીદ વેચાણના યોગ પ્રબળ છે. કાળો શુભ કલર, શુભાંક 1. ધન રાશિને પ્રેમી તરફથી ખૂબ પ્રેમ મળે, મન ખુશ રહે, આત્મવિશ્વાસમાં વધારો થાય. તમારા માટે કાલે કોઈ નવી વસ્તુ કાલે તમારી માટે રાહ જોઈ રહી છે. દિવસ સારો છે, નવી વસ્તુ કોઈ પણ પ્રકારની સર્જાશે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. મકર રાશિને કાલે કામમાં અવરોધ આવે, આયેલું કામ અટકી જાય અથવા તો આયેલું કામ પૂર્ણ ના થાય. ધીરજ રાખીને કામ કરશો તો સારું છે. મિત્રો સાથે, સગા સંબંધી, પરિવાર સાથે હરવા ફરવાનું કે દિવસ સારો ગમતમાં પસાર થશે. કાલે નાની મોટી યાત્રા, તીર્થ પ્રવાસ થશે. નારંગી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિને ઘરનું વાતાવરણ શાંત રહે. કાલે કુંભ રાશિને ગળાને લગતી, શરદી કફને લગતી સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખે.
ધાર્મિક ગતિવિધિમાં દિવસ પસાર થશે, કામને યોગ્ય રીતે પૂર્ણ કરી શકો છો. રાતો શુભ કલર શુભાંક 5 છે. મીન રાશિની વાત કરીએ તો દિવસ સારો છે. નવી વાત આગળ વધારવી છે તમારે, પ્રેમની, નોકરીની, લગ્નની કે કોઈ પણ, તો આગળ વધારી શકો છો. કોઈ વસ્તુ ખોવાઈ ના જાય, આડી અવડી મુકાઈ ના જાય. કાલે મીન રાશિ વાળા આટલું ખાસ ધ્યાન રાખે. લોકો તમારો ફાયદો ના ઉપાડે તેનું પણ ધ્યાન રાખે. મીન રાશિ વાળા જટિલતા છોડવાની જરૂર છે, જટિલતા છોડજો. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે એવા શુભ આશીષ છે. હવે લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે અને આવનારું વર્ષ કેવું રહેશે આપણે જાણીશું. તો ભાઈ એમને કાઢ્યું છે એસ ઓફ સ્વોર્ડ. શું સૂચવે છે એસ ઓફ સ્વોર્ડનું કાર્ડ અને શું કહી રહ્યું છે એસ ઓફ સ્વોર્ડનું કાર્ડ? તો ભાઈ એસ ઓફ સ્વોર્ડનું કાર્ડમાં લખેલું છે, એન્જલ મેસેજ આપે છે કે ન્યૂ આઈડિયાઝ, સક્સેસ, શાર્પ માઇન્ડ, સર્જરી, મેન્ટલ ક્લિયરિટી. એક તો ભાઈ થોડુંક ધ્યાન રાખવાનું, હૃદયની, ડાયાબિટીસ, બીપીની સમસ્યા એ લોકો કાલે થોડુંક જેનો જન્મદિવસ છે ધ્યાન રાખે. સક્સેસ મળશે, સફળતા ખૂબ સારી છે. નવા આઈડિયાઝ, નવા વિચારો, નવી ધ્યેયની પ્રવૃત્તિ કરી શકો છો. તમારા પૈસાના રોજિંદા કરતા પૈસા કમાવાની તક બમણી થશે. માથા પર દેવું છે તે ઓછું થશે. વર્ષ સારું છે અને આખા વર્ષમાં મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે. નાના મોટા શારીરિક સમસ્યાઓ છે પણ આપણે એનો ઉપાય આપીએ છીએ નિત્યક્રમ પ્રમાણે. રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કાલે જેનો પણ જન્મદિવસ છે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરે લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.